એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો આજની મારી રેસીપી છે વરાળિયું શાક. જો તમે એકવાર આ શાક બનાવી લીધું તો આ શાકનો સ્વાદ ભૂલવો મુશ્કેલ છે, એટલું ટેસ્ટી આ શાક બને છે. અને બધા તમારી પાસે આ શાકની રેસીપી માંગશે એટલું સરસ આ શાક બને છે. તો એના માટે મેં બટેકા, રીંગણ, મરચાં અને ડુંગળી લઈ લીધા છે. અને મેં આપણે જે ભરવાનો મસાલો હોય છે એનાથી બધું શાક વેજીટેબલ્સ બધું ભરી લીધું છે. તો હવે આપણે વરાળથી એને બાફવાનું છે. તો એના માટે મેં જારીની અંદર આખું લસણ એડ કરી દીધું છે અને ભરેલા બધા જ વેજીટેબલ્સ આપણે જારીની અંદર એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ સરસ મેં ગોઠવી દીધા છે જાળીમાં. હવે તો આપણે ઉપર ઢાંકણ ઢાંકીને એને વરાળથી બફાવા દેવાના છે, જેથી કરી બધા મસાલાનો સ્વાદ વેજીટેબલ્સમાં બેસી જશે. તો તમે જોઈ શકો છો 15-20 મિનિટ પછી આપણા બધા જ વેજીટેબલ્સ એકદમ સરસ વરાળથી કૂક થઈ ગયા છે. તો હવે આપણે વઘારની તૈયારી કરીએ. તો પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ ગરમ થાય એટલે ખડા મસાલા અને જીરું એડ કરી દેવાનું છે. પછી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને પછી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને બધું બરાબર મિક્સ કરી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક થવા દેવાની છે. પછી આપણે એમાં ટામેટાની પેસ્ટ એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે એમાં મસાલા કરી દઈએ. તો એમાં હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ગ્રેવીને થોડી કૂક થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો હવે ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે. તો આપણું શાક ભરતા જે મસાલો વધ્યો હતો એ એડ કરી દેવાનો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો મસાલો બરાબર મિક્સ થઈ જાય પછી આપણી જે વરાળથી બાફેલા વેજીટેબલ્સ હતા એ એડ કરી દેવાના છે અને બરાબર ફરીથી મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા ફટાફટ મિક્સ કરી આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે, જેથી કરી મસાલો નીચે બેસી ન જાય. તો તમે જોઈ શકો છો પાણી એડ કરીને ફરીથી આપણે એકવાર મિક્સ કરીને થોડી વાર માટે કૂક થવા દેવાનું છે, જેથી કરી બધો મસાલો બરાબર કૂક થઈ જાય અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ ઘટ થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને તૈયાર થઈ ગયું છે આપણું વરાળિયું શાક. તો તમે જોઈ શકો છો આપણું વરાળિયું શાક કેટલું સરસ રેડી થઈ ગયું છે. જોઈને જ મોંમાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એટલું સરસ આપણું વરાળિયું શાક રેડી થઈ ગયું છે. તો તમે ચોક્કસથી એકવાર આ રેસીપી ઘરે ટ્રાય કરજો. બધાને ખૂબ મજા પડી જશે એટલું ટેસ્ટી આ શાક બને છે. અને જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો. અને તમે પણ એ બધાને શેર કરજો મારી આ રેસીપી, જેથી કરી બધા સુધી રેસીપી પહોંચે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.